આજના બદલાતા ખાનપાન અને ભાગદોડ ભરેલી લાઇફસ્ટાઇલના કારણે દેશભરમાં હૃદયરોગની સમસ્યાએ ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે। ખાસ કરીને યુવાનોમાં અચાનક આવતા હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। ત્યારે આ ગંભીર મુદ્દે જાગૃતિ લાવવા માટે વલસાડના વાપી ખાતે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્ડિયામાં અત્યારે હાર્ટ ડિઝીઝનું પ્રમાણ બહુ વધી રહ્યું છે અને એને અટકાવવા માટે આપણે જાતે જ પ્રયત્ન કરવો જોઈએ। એટલે ડાયાબિટીસ ઘટાડવાનું, સારું બરાબર ખાવાનું, કોલેસ્ટ્રોલ ચેક કરવાનું, કોલેસ્ટ્રોલ ઓછું રાખવાનું, એક્સરસાઇઝ કરવાની, આ બધું પોતાની જાતે કરવાની જરૂર છે। એટલે દરેક માણસે પોતાની જાતે હેલ્થની કાળજી કરવી જોઈએ અને ઓનરશિપ લેવી જોઈએ કે ભાઈ પોતે સારામાં સારી કેવી રીતે સારું જીવન જીવી શકે અને હાર્ટનો પ્રોબ્લેમ અટકાવી શકે। એ માટે એક્સરસાઇઝ, ડાયટ, કોલેસ્ટ્રોલ લોવરિંગ અને ફેમિલી હિસ્ટ્રી હોય, સ્મોકિંગ કરાય નહીં, બ્લડ પ્રેશરનું કંટ્રોલ કરવો જોઈએ। આ બધી વસ્તુઓનું બરાબર ધ્યાન રાખવું જોઈએ। જે હાર્ટ ડિઝીઝનો જે પ્રમાણ પૂરા ભારત દેશમાં, ગુજરાત અને વલસાડમાં વધી રહ્યો છે, એના માટે ખાસ કરીને આપણે ડૉક્ટર સાહેબને અહીંયા બોલાવવામાં આવ્યા, જેમણે પૂરા ગુજરાતમાં અને ભારતમાં એમણે ખ્યાત નામ મેળવ્યું છે, એવા ડૉક્ટર સમીરજી, અને એમની સાથે જ આ અલગ અલગ વિષયો પર કઈ રીતના આપણે હાર્ટ ડિઝીઝ પર કંટ્રોલ કરી શકીએ અને હાર્ટ ડિઝીઝથી આપણે પ્રિકોશન કઈ રીતના લઈ શકીએ, એના માટે ખાસ એમણે